એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ, આ નામ સાંભળતા જ મગજમાં શું આવે? ટેલિફોન, બરાબર ને? પણ એમની આ ઓળખ તો વાર્તાનો માત્ર એક ભાગ છે. એમની એક બીજી પણ કહાની છે, જે ઘણી ઊંડી, ઘણી અંગત છે. આજે આપણે એ જ અવાજ પાછળના માણસને ઓળખીશું. અને આ સવાલ જ આખી વાતનું હાર્દ છે, ખરું ને? વિચાર કરો, જે માણસે આખી દુનિયાને વાત કરવા માટે અવાજ આપ્યો, એ જ માણસનું દિલ એ મૌન દુનિયા માટે ધબકતું હતું, જે સાંભળી નહોતી શકતી. આ જે વિરોધાભાસ છે ને, એ જ એમની અસલી કહાની છે. તો ચાલો આ મિશનને જરા નજીકથી જોઈએ. બેલ માટે બહેરા લોકોની મદદ કરવી એ કોઈ સમાજ સેવા કે શોખ નહોતો. ના, એ તો એમના જીવનનું સૌથી મોટું, સૌથી અંગત મિશન હતું. પણ સવાલ એ છે કે આવું કેમ? આની પાછળનું કારણ એમના દિલની બહુ જ નજીક હતું. જો, આનું કારણ એમના જીવનના બે સૌથી ખાસ લોકો હતા. એક, એમની માતા, જે બહેરા હતા, અને બીજા, એમના પત્ની, મેબેલ, જે પણ બહેરા હતા. આ જે પર્સનલ કનેક્શન હતું ને, એ જ એમને આખી જિંદગી સાઉન્ડ અને હિયરિંગના વિજ્ઞાન પાછળ કામ કરવા માટે પ્રેરણા આપતું રહ્યું. ઓકે, તો આ મિશનને પૂરું કરવા માટે એમણે શું કર્યું? ખાલી સહાનુભૂતિ ન બતાવી. ના, એમને તો નક્કર કામ કર્યું. એવા સાધનો, એવી ક્રાંતિકારી પદ્ધતિઓ વિકસાવી, જે બહેરા લોકોનું જીવન હંમેશ માટે બદલી શકે. એમની એક સૌથી ગજબની પદ્ધતિ હતી વિઝિબલ સ્પીચ. હવે આ શું હતું? વેલ, આ સિસ્ટમ એમના પિતા મેલ્વિલે બેલે બનાવી હતી. અને આ કોઈ સાદી લિપિ નહોતી. એના જે સિમ્બોલ્સ હતા ને, એ બતાવતા હતા કે કોઈ પણ અવાજ કાઢવા માટે આપણી જીભ, હોઠ અને ગળું એક્ઝેક્ટલી કઈ રીતે મૂવ થાય છે. અને બેલે આ જ સિસ્ટમનો ઉપયોગ કર્યો બહેરા બાળકોને બોલતા શીખવવા માટે. બસ 1 મિનિટ માટે આ વાત વિચારો. જે બાળકોએ ક્યારેય અવાજ જેવી કોઈ વસ્તુ સાંભળી જ નથી, એ બાળકો ખાલી અમુક સિમ્બોલ્સ જોઈને બોલતા શીખી રહ્યા હતા. મતલબ કે એ લોકો અવાજને સાંભળી નહોતા રહ્યા, પણ જોઈ રહ્યા હતા. કોઈ ચમત્કારથી ઓછું નહોતું આ, ખરું ને? પછી જ્યારે ટેલિફોનની શોધ માટે ફ્રાન્સની સરકારે એમને બહુ જ પ્રતિષ્ઠિત વોલ્ટા પ્રાઇઝ આપ્યો, અને એની સાથે ઢગલો પૈસા પણ, ત્યારે એમણે એ પૈસાનું શું કર્યું હશે? કોઈ અંદાજ? આ સવાલનો જે જવાબ છે ને, એ જ બતાવે છે કે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ ખરેખર કેવા માણસ હતા. જુઓ, એમની પાસે 2 રસ્તા હતા. એક, એ પૈસાથી પોતાના માટે મોજ, શોખ, વૈભવ બધું ખરીદી લે. અને બીજો રસ્તો, એ પૈસાને પણ પોતાના મિશનમાં લગાવી દે. અને તમને તો ખબર જ છે એમણે શું પસંદ કર્યું હશે. એમણે બીજો રસ્તો પસંદ કર્યો. એક રૂપિયો બહેરા લોકોની સેવામાં લગાવી દીધો. અને એ જ પૈસાથી, એ જ પ્રાઇઝ મનીથી એમણે વોશિંગ્ટનમાં વોલ્ટા બ્યુરો બનાવ્યો. આ એક એવી સંસ્થા હતી જેનું કામ જ એ હતું કે બહેરાપણા પર રિસર્ચ કરવું અને જે પણ નવી માહિતી મળે તે બહેરા સમુદાય સુધી પહોંચાડવી. મતલબ કે પોતાની સફળતાને પણ એમણે સેવામાં જ ઇન્વેસ્ટ કરી દીધી. બેલ માટે શિક્ષણ બહુ જ મહત્વનું હતું. એમણે બોસ્ટનમાં સ્કૂલ ઓફ વોકલ ફિઝિયોલોજી શરૂ કરી. એમની એક વિચારધારા હતી, જેને ઓર્લિઝમ કહેવાય છે, જેનો સીધો મતલબ હતો કે બહેરા બાળકોને બોલતા શીખવવું, જેથી એ લોકો પણ મેઇનસ્ટ્રીમ સોસાયટીનો ભાગ બની શકે. અને એ જમાનામાં તો આ એકદમ રેવોલ્યુશનરી વિચાર હતો. અને બેલના આ કામનો સૌથી મોટો અને કદાચ સૌથી ફેમસ દાખલો જો કોઈ હોય, તો એ છે હેલેન કેલર. વાત એમ હતી કે હેલેન કેલરના પિતા ખૂબ જ નિરાશ થઈને મદદ માટે બધે ફરી રહ્યા હતા. ત્યારે કોઈકે એમને બેલ પાસે મોકલ્યા. અને એ બેલ જતા જેમણે હેલેન માટે એક ટીચરનું નામ સજેસ્ટ કર્યું, એની સુલિવન. બસ આ એક મુલાકાતે હેલેન કેલરની આખી દુનિયા બદલી નાખી. અને એટલે જ હેલેને પોતાની ઓટોબાયોગ્રાફી પણ બેલને જ ડેડિકેટ કરી. હેલેન કેલર માટે બેલ ખાલી એક સલાહકાર નહોતા. એ એમને પોતાના બીજા પિતા કહેતા હતા, સેકન્ડ ફાધર. ખાલી આ 2 શબ્દો જ બતાવી દે છે કે એમનો સંબંધ કેટલો ઊંડો હતો અને બેલનો એમના જીવન પર કેટલો મોટો પ્રભાવ હતો. અને હવે આપણે આ કહાનીના અંત તરફ આવી ગયા છીએ. એક એવી વાત જે બેલના જીવનની બંને બાજુ, એટલે કે અવાજ અને મૌન, બંનેને એકદમ સુંદર રીતે જોડી દે છે. વર્ષ હતું 1922, જે દિવસે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલના અંતિમ સંસ્કાર હતા. જે માણસે આખી દુનિયાને એકબીજા સાથે જોડવા માટે અવાજ આપ્યો, એને એ દિવસે એક એવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી જે પહેલાં ક્યારેય નહોતી અપાઈ. એ શ્રદ્ધાંજલિ હતી ફક્ત 1 મિનિટના મૌનની. યસ, બરાબર સાંભળ્યું. એ 1 મિનિટ માટે આખા નોર્થ અમેરિકાની ટેલિફોન સિસ્ટમ બંધ કરી દેવાઈ હતી. વિચાર તો કરો, જે માણસે દુનિયાને અવાજ આપ્યો
એને જ શ્રદ્ધાંજલિ આપવા માટે એની જ શોધને શાંત એટલે કે મૌન કરી દેવામાં આવી. અને આ જ વાત આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. જે માણસે આખી દુનિયાને અવાજ આપ્યો એની સાચી વિરાસત શું હતી? ટેલિફોન કે પછી મૌનની દુનિયા માટેની એમની સમજ અને એમની સેવા? આનો જવાબ કદાચ આપણે સૌએ જાતે જ શોધવાનો છે.